શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 15 ફેબ્રુઆરી 2024. ગુરુવારનો દિવસ છે. માઘ શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ છે. નક્ષત્ર છે અશ્વિની, યોગ છે શુક્લ અને કરણ છે ગર. ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. તો આજે જન્મ થાય તે બાળકની રાશિ મેષ હશે અને તેના જન્માક્ષર હશે અ, લ, ઈ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારી કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજે પ્રેમ સંબંધો માટે બહુ સરસ દિવસ રહેશે. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. સામાજિક કાર્યોમાં કાર્યરત રહેશો. હવે વેપાર ધંધાની વાત કરીએ તો આજે નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય માર્ગદર્શન લઈ લેવું અને કારકિર્દીમાં આજે સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ બંનેનો સહકાર મેળવવાથી જુસ્સાથી કાર્ય પૂર્ણ કરશો. સરકારી કામકાજ માટે પણ દિવસ અનુકૂળ રહેશે. વિદેશ જવા માટે કાર્ય માટે પણ દિવસ સારો રહેશે. આરોગ્ય યથાવત રહેશે. વૃષભ રાશિ માટે આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, મુખ્યત્વે સ્વાસ્થ્યના બાબતે. જો તમે પહેલેથી કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લેવી આપને માટે આવશ્યક છે. આજે તમારી માતાના સ્વાસ્થ્ય બાબત પણ ધ્યાન આપશો. ખેડૂત વર્ગને તેમના પાકની ચિંતા પણ રહેશે. નાણાકીય બાબતમાં આજે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કારકિર્દી અથવા તો વેપારને લગતા કોઈ મોટા નિર્ણય આજે ના લેવા, તે આપના હિતમાં રહેશે. આજે નવી નોકરી માટેના શોધમાં પણ સકારાત્મક જવાબ મળવાની શક્યતા ઓછી છે. બિનજરૂરી ચિંતા આપના સંબંધોમાં તકલીફ ઊભી કરી શકે છે. જીવનસાથી સાથે પણ આજે મતભેદ થાય કે બોલાચાલી થાય તેવા યોગ છે. દિવસ વ્યાકુળતાવાળો રહેશે. કુળદેવીની ઉપાસના આપને રાહત આપી શકે છે. મિથુન રાશિ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ચોક્કસ આગેકૂચ કરી શકશો. દસ્તાવેજનું કામ કરવું હોય તો આજે તમે સફળતાથી કરી શકશો. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. કલા રસિકો કલા પ્રદર્શની કે મૂવી થિયેટર માટેનો કાર્યક્રમ બનાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધો માટે પણ સફળતા મળી શકે છે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. કર્ક રાશિ માટેનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું થશે. આરોગ્યમાં સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. તમારી વિનમ્રતા અને મહેનતથી તમારા સંબંધોમાં સુધાર લાવી શકશો. સિંહ રાશિ માટે આજનો દિવસ સારો છે. આજે કોસ્મો પાવર 70%થી ઉપર મળી રહ્યો છે. સરકારી કામોમાં અનુકૂળતા જણાય છે. નાણાંની લેવડ દેવડ માટે દિવસ સારો જણાય છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. પ્રેમ સંબંધો માટે દિવસ સારો રહેશે. વાણી વિવેક રાખશો તો જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકશો. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. કન્યા રાશિ માટે આજનો દિવસ થોડો ઉચાટવાળો રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પગલાં લેશો. ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી આપને માટે ખૂબ આવશ્યક છે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે. કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે. સંતાનો પર નાહક ગુસ્સે થવું નહીં. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે.
આજનો દિવસ તણાવભર્યો રહેશે. તુલા રાશિ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી જરૂરી છે. નુકસાન થવાનો ભય છે. જમીન મિલકતનું સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બનશે. આરોગ્યમાં સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. પ્રેમ સંબંધો માટે પ્રેમ અને ઉષ્માભર્યો દિવસ રહેશે. લગ્નના પ્રસ્તાવને આગળ વધારી શકો છો. હવે જોઈએ વૃશ્ચિક રાશિ માટે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. સરકારી કામોમાં પ્રગતિ થતી જણાશે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સંબંધોમાં નાના મોટા વાદ વિવાદ સર્જાય તેવી શક્યતા છે. ધનુ રાશિવાળા જાતકોનો આજનો દિવસ સરસ છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. નાણાકીય બાબતો માટે પણ દિવસ સારો છે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. એકંદરે આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે. મકર રાશિ માટે આજનો દિવસ તણાવભર્યો રહેશે. ભાગીદારો સાથે બોલાચાલી ના થાય તેની તકેદારી રાખવી. કાર્યક્ષેત્રમાં કોઈ નવા કાર્ય આજે શરૂ કરવા નહીં. સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. જીવનસાથી સાથે વાદવિવાદની સંભાવના છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. પૌષ્ટિક અને સમતોલ આહાર જ લેવો. એકંદરે દિવસ ઉદ્વેગભર્યો રહેશે. કુંભ રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી છે. બધા જ ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. ધંધા રોજગારમાં પ્રગતિ થતી જણાશે. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી. વિલંબ કરવો નહીં. સરકારી કામોમાં પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારી નાણાકીય રોકાણમાં આજના દિવસે ફાયદો દેખાશે. વિદ્યાર્થીઓને આજે સારું પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર અંગે ખર્ચ ખરીદી કરવાના યોગ બની રહ્યા છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે છે. મીન રાશિ માટે આજનો દિવસ સારો છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો. ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે. જો તમે સહાનુભૂતિથી વર્તશો તો નોકર ચાકર તરફથી પણ સહયોગ મળશે. વિદ્યાર્થીઓ આજે એકાગ્રતાથી અભ્યાસ કરશે તો તેમને ઉત્તમ પરિણામ મળશે. સમયસર આહાર કરી લેવો તમારા માટે હિતાવહ રહેશે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું આયોજન કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજનો દિવસ આપ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.